એટલે આપણે આગળનો દોર ચાલુ કરીએ. અને સરસ મજાના નિરંજન દાદાએ ભજનો ગાયા, મહાદેવ ભોળાનાથને યાદ કર્યા. એટલે સૌપ્રથમ તો જોરદાર તાલીઓ થઈ જાય. આટલી તાલી હાલે નહીં હો. આમ કંઈક રાજકોટ સુધી સંભળાવી જોઈએ. હા, પણ મારું નામ કપિલ જોશી છે. શાસ્ત્રીય સંગીત મેં કર્યું, પણ પછી ખબર પડી કે આ ધંધો કરાય નહીં. એટલે પછી ધીમે ધીમે આ બધું બોલવાનું ચાલુ કર્યું. પણ માધવ સરાફી સહકારી મંડળી, સરસ મજાનું માધવ નામ જ કેવું મીઠું એમ ભુવા, સરસ મજાનું નામ એમ. અને મને નથી લાગતું કે આ મંડળીનું એક કામ મારો દ્વારકે વાળો અટકવા દે એવું. સાક્ષાત એ ઊભો રહેતો હોય છે. અને સરસ મજાનું બધા ડૉક્ટર સાહેબ પણ ઉપસ્થિત છે. અને સરસ મજાનું બધું એને ભજનની મોજ ચાલે છે. અને હું વચ્ચે થોડી ઘણી વાર તમને હસાવવા આવ્યો છું, દાંત કઢાવવા. હા, અને તમે બધા ગોઠવાઈ જાજો ભાઈ આમાં જલ્દી. પછી આમાં છે ને ગોઠવાઈ જવાની મજા છે. ઘણા 60 વર્ષ સુધી નથી ગોઠવાતા. પછી કે અમારો કોઈ ધડો ન કર્યો. કીધું તારો ધડો કરે રામો પીર ભાઈ. હા, એટલે આવું બધું છે. પણ સમયસર ગોઠવાઈ જાવ, પછી લક્ઝરીની આશામાં સાદી બસે ઉપડી જાય. અને પછી છકડામાં બેહીને જવું પડે. છકડો સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. એટલે આવું બધું છે સાહેબ. પણ હસી ખુશીની બધી વાતું છે. અને તાળીઓ પાડતા રહેજો. તમને જ્યાં મોજ આવે ત્યાં વરતા રહેજો. એટલે મને ખબર પડે દૂધ દોણામાં જાય છે ક્યાં. હા, હમણાં તો એક જગ્યાએ કેવો સરસ મજાનો 2-3 કલાક કાર્યક્રમ આવેલો ને એક ભાઈ તો ખૂણામાં બેઠો બેઠો તાલી જ ન પાડે. પછી પ્રોગ્રામ પૂરો થયો પછી મેં કીધું તમે કેમ સાવ તાલી જ ન પાડી? કે પછી ટેવ પડી જાય તો? એટલે ભલા માણા ન પડે. અને તાળીઓ પાડવાના ફાયદા છે. અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે, પૂછી લેજો એને પ્રોગ્રામ પૂરો થાય. તાળીઓ પાડવાના ઘણા બધા ફાયદા છે સાહેબ. એમાંથી એક ફાયદો હું કહું કે જે આખી જિંદગી તાળી પાડે છે એને તમે ક્યારે દવાખાનામાં જોયા? એ ટોલના કે મળે. આમાં અમુક તમને છે ને કાલે તમે નાતા હશો ને ત્યાં ટપવો પડશે કે ઓલો કપિલ તો આમ કહેતો હતો બોલો. એટલે ઘણી વાત તમને ત્યારે સમજાય. બધા લેમ્પ ઝીણા હોય, અમુક જલ્દી થઈ જાય, અમુક મોડા થાય. એટલે આવી બધી વાત છે. પણ હમણાં એક છે ને એક ભાઈનો ફોનમાંથી ધુવાણા નીકળતા હતા. મેં કીધું લા ભાઈ આ ધુવાણા નીકળે? તો કે નીકળે. મેં કીધું આ આટલી ગંભીર વાત આ સામાન્યથી લે? મેં કીધું ભાઈ ધુવાણા નીકળે. એ કે નીકળે, વડાફોન છે. મેં કીધું નો હોય વડાફોન. એક ભાઈ તો હમણાં આંખે અડાડીને ફોન વાત કરતો હતો. હેલો બાપુજીને કેમ છે, બાને કેમ છે? મેં કીધું ભાઈ કેમ આંખે અડાડીને? તો કે આઈફોન છે, તમને ન ખબર પડે. બોલો, આપણને તો કેમાં સસ્તામાં લઈ લે. પણ ડોક્ટર સાહેબ બેઠા છે ને, હમણાં એક પૂજારી બરોબર ડોક્ટર સાહેબ પાસે ગયા. એ કે મને ડાયરિયા થયો છે. એ કે દવા આપો. ડોક્ટરે બરોબર દવા આપી. તો કે દવા તો બરોબર, પણ ડોક્ટર સાહેબ પરેજી શું પાડવાની? દવા તો બરોબર, પણ પરેજી શું પાડવાની? એ કે અઠવાડિયું શંખ ન ફૂંકતા, બીજી કાંઈ પરેજી નથી. એટલે આવું બધું છે. પણ સરસ મજાના માધવ સરાફી મંડળી સરસ મજાના કાર્યક્રમ પણ કરતી હોય છે. સાઈરામ દવે અખિલમ હસિતમ મધુરમમાં, પછી કૃષ્ણ દવે વાસલડી.com, મોરપીસ.com, વૃંદાવન. આખું આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા નામ એમાં રાખું. હા, સરસ મજાની કવિતા. આપણે તો યાવડ ને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. કેવી સરસ મજાની કવિતા. આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય હો. એટલે અને પાછું એનું સૂત્ર તો મને અતિ વાલું લઈ ગયું હો. એ કે આંબો અમે વાવીએ અને કેરી તમે ખાઓ. લોકોને આ હેલું લાગતું હોય છે, પણ આંબાનું જતન કરવું હેલું નથી. આ લોકો જતન કરે છે. એને બરોબર સૂર્યપ્રકાશ પૂરો પાડવો પડે, એને પાણી પૂરું પાડવું પડે. એ આ બધા પાડે છે ને આપણા સુધી. અને એ મીઠી કેસર કેરી સાહેબ આપણને એવા મીઠા સ્વાદમાં પહોંચાડે છે સાહેબ. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને એ પાછા ડોક્ટરની પ્રસાદી ખાઈ લેવાય ભાઈ. હા, એ બહુ બધા ન મળે. કડવી દવા જ મળે, પણ આ પ્રસાદી મળે, લઈ લેવાય લાભ.
એટલે આવી સરસ સરસ મજાની વાતો છે. પણ હું છે ને આ બધા અત્યારે બહુ ટેન્શનમાં જીવે છે લોકો, બહુ ટેન્શનમાં. હમણાં તો એક ગામડામાં ફુવા કેવું થયું, ગામડામાં બરોબર એક ભાઈ ટેન્શનમાં જતો હતો અને બરોબર થાંભલામાંથી વાયર એની માથે પડ્યો. હવે થાંભલામાંથી એની માથે વાયર પડ્યો ને તો એ તરફડિયા મારવા માંડ્યો. 5 મિનિટ તરફડિયા માર્યા પછી એને યાદ આવ્યું કે આપણા ગામમાં છેલ્લા 12 દિવસથી તો લાઈટ નથી. અને પછી ઊભો થયો, કપડા ખંખેર્યા ને પછી કે હારું થયું ને વહેલું યાદ આવી ગયું, નકર મરવું પડત. બોલો આટલું ટેન્શન. પણ છે ને જો જિંદગીમાં કોણ સુખી છે ખબર? આમ તો અમે હાસ્યથી કહેતા હોય કે 2 જ જણા સુખી છે, એક તો કુંવારા ભાઈઓ ને પરણેલી બાયું. Get the natural skin-like feeling. પરણેલી બાયું. કોણ સુખી છે ખબર? આમ તો અમે હાસ્યથી કહેતા હોય કે 2 જ જણા સુખી છે, એક તો કુંવારા ભાઈઓ ને પરણેલી બાયું. હાસ્યથી. પણ હકીકતમાં સુખી કોણ? તો કે જે જ્ઞાની માણસ છે ઈ, જે જ્ઞાની માણસ છે ઈ ને જે હાવ મૂર્ખો છે ઈ, આ 2 જ જણા સુખી છે. જીવનની સાચી મોજ આ 2 જ જણા માને. અને આપણે બધા અધવચ્ચે, એટલે હેરાન થાય. એટલે આવું બધું છે સાહેબ. પણ કહેવાય ને કે સરસ મજાના ભજનો આપણે મહાદેવને યાદ કર્યા. અને નિરંજન દાદા ખૂબ જ મને પ્રેમથી અહીંયા લઈ આવ્યા અને સ્ટેજ આપ્યું, એ બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને એમના કંઠે સાક્ષાત સરસ્વતી માતાજીના બહેણા છે. અને એમાંય ભોળાનાથને યાદ કરે એટલે સાક્ષાત ભોળોનાથ બેઠો હોય ને સાહેબ, આપણને એવું અનુભૂતિ થાય. હે અમારા દાદાએ સાંભળતા, મારા પપ્પાએ સાંભળતા, ને હવે હું નિરંજન દાદાને ભજનો સાંભળું. 3 પેઢીઓથી એટલો પ્રેમ એમ. એટલે બધું આવું બધું છે. અને પછી છે ને ગાંડા, હમણાં ગાંડાઓની ઓલી પ્લેનમાં લઈ જતા હતા મુંબઈ, રાજકોટથી મુંબઈ. ગાંડાઓને 50 ગાંડા હતા, 2 વોર્ડન બોય એને સાચવવામાં હતા. એટલે બરોબર રાજકોટથી મુંબઈ લઈ જતા હતા હોસ્ટેલમાં, એને ગાંડાઓની હોય ને હોસ્પિટલમાં, એમાં શિફ્ટ કરતા હતા. અને ગાંડાઓને ખબર પડે આ પ્લેન છે શું છે, પ્લેનમાં બગડાટી મચાવી હો. આ પછી પાયલોટે કીધું કે આ કે આમ નો હાલે, કે બોર્ડન બોયને બોલાવ્યો કે આમ નો હાલે, આ કે પ્લેન છે રેશન કાર્ડમાંથી બધાના નામ નીકળી જાય હો, આને તમે શાંત કરાવો. 10 મિનિટ થઈ ને હાવ શાંતિ થઈ ગઈ. પાયલોટને નવીન થઈ કે ગાંડા હાવ શાંત. એના વોર્ડન બોયને બોલાવ્યો કે અહીંયા આવ તો ખરા, કે કેબિનમાં. કે આ બધા કે આટલા બધા ગાંડા કે હા હાવ શાંત થઈ ગયા. કે આ તે કર્યું કેવી રીતે? કે કાંઈ નહીં, બધા ગાંડા રમતા હતા, મેં પ્લેનનો દરવાજો ખોલીને કીધું જેને રમવું હોય બહાર જઈને રમો. અમે 2 વોર્ડન બોય હતા, ઓલો કે કેદુની હોસ્પિટલમાં રજા નથી મળી, હુંય રમું એમ કરીને ઈ ગયો. હા, એક જણો ઈ વયો ગયો. એટલે આવું બધું છે. હમણાં ગાંડાની હોસ્પિટલમાં છે ને ગાંડાઓ બધા ગરબા રમતા હતા. હે સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ ભાઈ, એલા ભાઈ ભાઈ તો બોલો. મને સારું ગાતા નથી આવડતું એટલે પડકારો નહીં કરવાનો. એ ભાઈ ભાઈ, હા એમ. એટલે બરોબર આવા બધા ગરબા રમતા હતા અને ગીત ગાતા ગાતા. એટલે પછી 2 જણા હે ને હાવ શાંતિથી આમ બેઠા હતા હજળ બમ. ડોક્ટર બરોબર વિઝિટમાં નીકળે, એને જોયું કે આ બધાય ગાંડા રમે છે અને આ 2 જણા શાંતિથી બેઠા છે. કે આને દવાની 100% અસર થઈ ગઈ. એટલે ડોક્ટર સાહેબ એની પાસે ગયા. કે તને બરોબર કે છે ને દવાની અસર થઈ ગઈ છે. એક ગાંડાને કીધું તને કે બરોબર દવાની અસર થઈ ગઈ. તો કે કાં? કે જો આ બધા કે કેવા ગાંડા કાઢે છે ને ગરબા ખોટા રમે છે, તું જો કે કેવો શાંત બેઠો છો. તો કે મારા લગ્ન છે, હું તો વરાજો છું, હું થોડો રમું. ડોક્ટર સાહેબને ઘૂમરે નાખી દીધા. પછી ડોક્ટર સાહેબને એમ થયું હાલો આ તો વરાજો છે, કારણ કે એક જાનમાં 2 તો વરાજા ન હોય ને, ઓલોય શાંતિથી બેઠો છે. એટલે એને કીધું દોસ્ત
આને ભલે અસર નથી થઈ પણ તને તો દવા 100% અસર થઈ ગઈ છે, તને થોડાક દિવસમાં રજા આપવામાં આવશે. તો કે કાં? એ કે જો આ બધાય ગરબા રમે છે, હવે આના લગ્ન છે, એ વરરાજો છે, પણ તારે તો કાંઈ નાતે નેડો નથી, તોય તું શાંતિ બાજુ બેઠો છો. તો કે અણવર કોણ બને? તો હું એ કે નાચવા વયો જાવ તો આનું ધ્યાન તમે રાખશો? બોલો, ડોક્ટર સાહેબને ઘૂમરી નાખી દીધા. એટલે આવું બધું છે. પણ લગ્ન છે ને એ એક એવી દિવાલ છે કે પરણેલા છે ને ઈ અંદર જવા મથે છે, ને કુંવારા છે ને ઈ બહાર નીકળવા મથે છે. એટલે આવું બધું છે. પણ હવે હું નિરંજન દાદાને ફરીથી વિનંતી કરું કે આવો સરસ મજાના ભજનો લઈને, ગીતો લઈને, જોરદાર તાલીઓથી નિરંજનભાઈ પંડ્યા. क्या हुआ तेरा वादा वो कसम